જયેશભાઈ, તમને તો અમારી સારી રીતે ખબર છે કે અમારા ઘરમાં સ્ત્રી રૂપી લક્ષ્મીની ઉણપ છે. અને અમારા ઘરમાં કેટલા, હું, મારો નાનો ભાઈ દીપક અને મારો દીકરો વિશાલ. હું જાણું છું કે વિશાલની સગાઈ થયાને અઠવાડિયું જ થયું છે, પણ મારે વાત તો ન કરવી જોઈએ. છતાંય હું મારા મનની વાત તમને કહેવા માંગુ છું. હા ગિરીશભાઈ, બોલો ને, શું કહેવા માંગો છો? મીનાબેન, જયેશભાઈ, આ તમે મારી માંગણી ગણો કે વિનંતી? પણ હું મારા દીકરા વિશાલના લગ્ન જલ્દીમાં જલ્દી કરાવવા માંગુ છું. અરે ભાઈ, આમાં વિનંતી કે માંગણીની ક્યાં કઈ વાત છે? આ તો તમારો કહેવાનો પૂરેપૂરો હક છે. તમે જ કહો કે આપણે ક્યારે ગોર બાપાને બોલાવીએ. વાહ ભાઈ વાહ, મને તો વિશ્વાસ જ નહોતો કે વેવાય આટલા જલ્દી માની જશે. મારા તો મનની એવી પ્રબળ ઈચ્છા છે કે જેમ બને એમ જલ્દીથી જલ્દી ધારાઓના હાથના રોટલા ખાઈએ. હા હા, કેમ નહીં દીપકભાઈ, આપણે જેમ બને એમ જલ્દી લગ્નનું મુહૂર્ત જોવડાવી લઈએ. શું કેવું તમારું? હા, કેમ નહીં? આ એકાબીજાની અગવડ સગવડ સમજે ને, એનું બીજું નામ સંબંધી. અને હું તમારી ભાવનાને સમજુ છું. અને ગિરીશભાઈ, તમે કરો લગ્નની તૈયારી. સાચું કહું ને તો તમારા જેવા સંબંધી મળવાથી હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. ને એવા સંબંધી જે અમારી ભાવનાઓની કદર કરી જાણે છે. ગિરીશભાઈ, સાચું કહું ને તો ધારા મારી એકને એક લાડકી દીકરી છે. અને આવતીકાલે તમારા ઘરે આવે અને એનાથી કઈ ભૂલચૂક થાય ને તો એક બાપ બનીને એને માફ કરી દે. ગિરીશભાઈ, અમારે સંતાનમાં દીકરો નથી. અમે દીકરો ગણીએ કે દીકરી ગણીએ એ અમારી ધારા જ છે. અને મારી ધારાની ઉંમર હજી નાની છે. કદાચ કઈ બોલવામાં ભૂલ થાય કે રસોઈમાં ભૂલ થાય ને તો મા બાપ સમજીને એને શીખવાડજો અને મોટું હૃદય રાખીને એને માફ કરી દેજો. મીનાબેન, આજથી તમારી દીકરી હવે અમારી દીકરી છે, એટલે તમે લોકો ચિંતા મુક્ત થઈ જાઓ. અમે ધારાને થોડી અમથી પણ ઉણપ નહીં આવવા દઈએ. અરે સંસ્કારી દીકરીને કઈ ન સમજાવવું પડે. આ તમારા જેવા મા બાપે આપેલ સંસ્કાર થકી એ જ્યાં જાય ને ત્યાં સૂરજના અજવાળા પાથરતી હોય છે. અને રહી વાત એને કઈ શીખવાડવાની, તો એ વાતની ક્યારેય નોબત જ નહીં આવે. મને ખ્યાલ છે કે ધારા દરેક વાતમાં નિપુણ અને પરિપક્વ છે. બેન, જયેશભાઈ, ચાલો અમે નીકળીએ અને તમે ગોર મહારાજ પાસે મુહૂર્ત જોડાવી લો. બેટા, અહીંયા એકલી ટેરેસ ઉપર ઊભી ઊભી શું કરે છે? કાંઈ નહીં મમ્મી, બસ એમ જ. બેટા, મને ખબર છે, તારો ચહેરો જોતા મને એવું લાગે છે કે તારા મનમાં ઘણા બધા વિચારો આવી રહ્યા છે. હા મમ્મી, એકચ્યુઅલી હું મારા સાસરિયાનો જ વિચાર કરી રહી હતી. શું બેટા? બસ એ જ કે હું થોડા દિવસોમાં સાસરે જતી રહીશ. ત્યાં સસરા છે, કાકા સસરા છે, વિશાલ છે, પણ સાસુ નથી. તો મમ્મી, મારે એવી કંઈ પણ જરૂર પડી તો હું મારા મનની વાત કોની આગળ શેર કરીશ? બેટા, તારા મનની વાત હું સારી રીતે સમજુ છું. અને તારા મનમાં અત્યારે જે વિચાર આવી રહ્યા છે એ પણ સાચી દિશામાં જાય છે. પણ બેટા, સ્ત્રી પોતાના મનની બધી જ વાત પોતાના પતિને કહી શકે છે. છતાંય મમ્મી, અમુક વાત એવી હોય છે જે ફક્ત સાસુને અથવા મમ્મીને જ કહી શકાય. બેટા, મને એક વાતનો જવાબ આપ. તું સમજી લે કે આ ઘરની અંદર તું અને તારા પપ્પા એકલા રહેતા હોત, ન કરે નારાયણ અને મારી ગેરહાજરી હોત, તો તું તારા મનની વાત કોને કરત? ઓબ્વિયસલી મારા પપ્પા સાથે.
બસ બેટા, તો હું તને એ જ કહું છું કે ગિરીશભાઈ તારા પપ્પા જ છે. છતાંય મમ્મી, પપ્પા તે પપ્પા કહેવાય, પણ સસરા તે સસરા જ કહેવાય ને. મને નથી લાગતું કે હું આ બધું એડજસ્ટ કરી શકીશ. બેટા, સમય બધું શીખવાડે છે. તું અત્યારે ડરીને વાત કરે છે, અને જ્યારે સાસરેથી આપણા ઘરે આવીશ ને અને ત્યારે વાત કરીશ, એમાં આસમાન જમીનનો ફરક હશે. બેટા, તું ખુશી ખુશી આપણા ઘરે આવીશ, મને ગળે લગાવીશ, અને તું જ કહીશ કે મમ્મી, મને બહુ સારું સાસરું મળ્યું છે. ભગવાન કરે કે તમારી વાત સાચી હોય, પણ મને એવું લાગતું નથી મમ્મી. બેટા, તને એવું લાગવા મળશે. તું આ બધી ચિંતા છોડી દે. તું ખાલી આ તારા વિશ્વાસનો પાયો મજબૂત કર. અને સાંભળ, હું અને તારા પપ્પા માર્કેટમાં જઈએ છીએ, આ બધી વસ્તુ લાવવાની છે એટલે. તો અમે નીકળીએ. હા મમ્મી. અરે બેટા તારા, શા માટે રડી રહી છે? શું થયું? કઈ નહીં મમ્મી, બસ એમ જ. બેટા, અમે જાણીએ છીએ કે તું શા માટે રડી રહી છે, પણ તારા દીકરી કોઈની પણ હોય, એને એક દિવસ સાસરે તો જવું જ પડે ને. બેટા, અમે તારી સાથે જ છીએ ને. તું જ્યારે કહીશ ને ત્યારે હું અને તારા પપ્પા તને મળવા આવી જઈશું. બેટા, કાલે તને તારા સસરા તેડવા આવવાના છે. આવતીકાલથી તું તારા સસરાના ઘરે હોઈશ. બેટા, એક મા તરીકે હું તને એટલી જ સલાહ આપું છું કે પપ્પાનું ઘર હોય કે સસરાનું ઘર, બંનેને એક સમાન જ ઘર છે. જો આમાં તે કંઈ પણ ફરક કર્યો છે ને બેટા, તો આ વસ્તુ માટે જવાબદાર તું પોતે જ હોઈશ. બેટા, મને વિશ્વાસ છે કે આ ગિરીશભાઈ જેવા માણસ ગોતવા ગયા નહીં મળે. એટલા પ્રેમાળ વ્યક્તિ છે એ. અને તારા કાકા સસરા દીપકભાઈ, એ વ્યક્તિને જોતા એવું લાગે કે એની સાથે વર્ષો જૂની ઓળખાણ છે. અને આ વિશાલ, એ કેટલો હોશિયાર અને સંસ્કારી છોકરો છે. મને વિશ્વાસ છે કે તને કોઈ પણ જાતની ઉણપ નહીં આવવા દે. કદાચ પપ્પા મમ્મી, તમારા બંનેની આ વાત સાચી સાબિત થાય. હા બેટા, જરૂરથી સાચી થશે. અને અમને આત્મવિશ્વાસ છે. બેટા, તું પણ આત્મવિશ્વાસ રાખ. આપણામાં કહેવત છે કે સકારાત્મક વિચાર કરવાથી જિંદગીમાં બધું સારું જ થાય છે. અને બેટા, મારી છેલ્લી અને કડવી વાત, તારા સાસરે ગયા પછી હવે આ તારા પપ્પાનું ઘર કહેવાશે. અને તારા માટે તો બેટા તારું સાચું ઘર તારું સાસરિયું છે. બેટા, હવે તું તારા આંસુ લૂછી નાખ અને તારા રૂમમાં જઈને બધી તૈયારી કર. કાલે તારા સસરા તને તેડવા માટે આવવાના છે. અરે હું તમારા માટે પણ ચા લઈ આવું. ઓકે, નો પ્રોબ્લેમ. સાચું કહું દીપક, દારાના આપણા ઘરે આવ્યા બાદ આપણું ઘર હર્યુભર્યું થઈ ગયું હોય ને એમ લાગે છે. હા ભાઈ, તમે બિલકુલ સાચી વાત કરી. આ રણમાં જેમ વરસાદ પડ્યો હોય અને ચારે તરફ હરિયાળી થઈ ગઈ હોય ને એવો અનુભવ થઈ રહ્યો છે. અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ને કે દીકરી હોય કે વહુ એ તુલસીનો ક્યારો કહેવાય, સાક્ષાત લક્ષ્મી કહેવાય. આપણે ઘણું બધું કમાણા, ઘણું બધું હાસિલ કર્યું, પણ એ બધું ફોગટ. સાચું કહું ને તો સાચી લક્ષ્મી તો હવે આપણા ઘરમાં આવી છે, એ ધારા વહુના રૂપમાં. હા હા દીપક, હવે તો મને મારી દીકરીની ખોટ પણ પૂરી થઈ ગઈ. આ ધારા વહુ એ મારી વહુ નહીં પણ મારી દીકરી જ છે. આ વિશાલના જન્મ બાદ
તારી ભાભી એક દીકરીની માંગણી કરતી હતી, પણ એ તો આપણને બધાને છોડીને સ્વર્ગે સીધાવી ગઈ. પણ આ ધારાના આવ્યા બાદ મને એ સમજાયું કે એ શા માટે એક દીકરી માંગતી હતી. અરે ધારા બેટા, આવ, બેસ થોડી વાર અમારી સાથે. નાના પપ્પા, ઘરમાં ઘણું બધું કામ પડ્યું છે. અરે ધારા બેટા, કામ તો બધું થયા જ કરશે. અત્યારે સમય છે પરિવાર સાથે બેસવાનો. હા, અમે લોકો ઓફિસે જઈએ પછી તમારે કામ જ કરવાનું છે ને, માટે બેસો. તારા પપ્પા ને કાકા કહે છે તેમનું થોડું માન રાખ, બેસ ને થોડી વાર. જો બેટા, આ ઘર તમારું છે, એટલે સમય મળે ને ત્યારે કામ કરો, બાકી તમે હસતા રહો, ખુશ રહો, એ જ અમારે જોઈએ છે. વિશાલ સાથે તમે હરો ફરો, ખૂબ મજા કરો, બાકી જિંદગી આપણને ભગવાને જીવવા માટે આપી છે, એટલે જીવનમાં ખૂબ આનંદ કરો. જી પપ્પા. અને વિશાલ, આજે તારે ઓફિસે આવવાનું નથી. અમે બંને ભાઈઓ બધું સંભાળી લઈશું. તારે આજે આખો દિવસ તારા વહુને ટાઈમ આપવાનો છે, અને ફરવા પણ લઈ જવાના છે, અને રાત્રે ડિનર કરીને જ ઘરે આવજો. અને હા, સાંજે આવો ને પાછા ત્યારે અમારા બંને ભાઈઓ માટે થોડું પાર્સલ લેતા આવજો. તો ચાલો બેટા, હું અને તારા દીપક કાકા ઓફિસે નીકળીએ, અને તમને જે યોગ્ય લાગે ને તમારી રીતે તમે ફરવા નીકળી જજો. હા પપ્પા, અને હું શું વિચારું છું કે આજનું ડિનર આપણે બધા સાથે કરીએ કોઈ સારી હોટલમાં. હું તમને ફોન કરીશ, તમે આવી જજો. સારું, જેવી તમારી મરજી. તો અમે નીકળીએ છીએ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો મેડમ, ક્યાં ફરવા જવું છે? તારા કેમ આમ ગુમસુમ બેઠી છે? કઈ વાત છે? ના ના, એવું કઈ નથી. તો પછી આ મોઢું કેમ લટકેલું છે? જે વાત હોય તે બોલ ને. હું બદલાયો છે, હવે આ બધી વાત હું વિશાલ જોડે કેવી રીતે કરું, કઈ સમજાતું નથી. બોલ ને. ના ના વિશાલ, વાત તો કઈ નથી, બસ આજે થોડો વધારે પડતો થાક લાગ્યો છે એટલે, બીજું કઈ નહીં. ઓહો, તો એમાં આમ મોઢું લટકાવવાની શું જરૂર છે? ચાલ મારી સાથે. ક્યાં? અરે બાબા, આપણે ક્યાંક ચક્કર મારવા જઈએ, અને આવતા આવતા તારું ફેવરિટ આઈસ્ક્રીમ કે પછી બદામ શેક પણ ખાતા આવશું. ના વિશાલ, મને અત્યારે મૂડ નથી, પછી ક્યારેક જઈશું. અરે યાર, જો તારો મૂડ સારો કરવા માટે જ તો હું આ કરું છું. એમ પણ હું આખો દિવસ ઓફિસમાં બેસી બેસીને બોર થઈ જાઉં છું. તારી સાથે જઈશ તો એ બહાને મારે પણ ચક્કર મરાઈ જશે, અને થોડી વાતો પણ કરી લેશું. નહીં વિશાલ. અરે મારે કઈ નથી સાંભળવું, તું ચાલ તો. અરે પાછી ક્યાં ખોવાઈ ગઈ? તું ચાલ, કહું છું. અરે બાબા, ચલો ચલો ફટાફટ, મારે કઈ નથી સાંભળવું. ચાલ. ધીરુભાઈનો હિસાબ છે આ. પપ્પા, ના કઈ નથી. અરે કેમ બેટા, તારે કઈ કહેવું છે? તારી તબિયત તો બરાબર છે ને? હા પપ્પા, મારી તબિયત બરાબર જ છે, પણ શું બેટા, પેલા બેસ. જે કંઈ પણ હોય ને એ કે મને તું. પપ્પા, આ વાત હું તમને ના કહી શકું.
પણ પપ્પા, હું તમને શું કહું, મને એ જ સમજ નથી પડતી. બેટા, તારી બધી જ વાત હું સમજી ગયો. દીપક, તું અત્યારે જ મીઠાઈની દુકાને જા અને ઘણી બધી મીઠાઈઓ લેતો આવ. હા હા મોટા ભાઈ, પણ આટલી બધી મીઠાઈ કેમ? અરે દીપક, આપણે બંને દાદા બનવાના છીએ. અરે શું વાત કરો છો મોટા ભાઈ? હા હા, હું સાચી વાત જ કરી રહ્યો છું. બોલ દાદા બેટા, હું સાચી વાત કરી રહ્યો છું ને? તું જે વાત મને કહેવા અચકાતી હતી તે આ જ હતી કે બીજી કોઈ? હા પપ્પા, આ જ વાત હતી. પણ મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે તમે મારા મનની વાત કેવી રીતે સમજી ગયા. બેટા, તારો મારા પ્રત્યેનો જે પ્રેમ છે, લાગણી છે, એણે મને કહી દીધું. દીપક, આજે હું એટલો બધો ખુશ છું ને કે મારી જિંદગીનો સૌથી મોટો ખુશીનો આ પ્રસંગ છે. હા અને હા બેટા, તું જે કહેતા મને અચકાતી હતી ને, એ તારા મને કહેવા પાછળના ભાવ કઈ છાના ન રહી. અરે મોટા ભાઈ, તો આ વાતની જાણ આપણે ધારાના મમ્મી પપ્પાને જલ્દીથી જલ્દી કરી દઈએ. હા દીપક, આ મને શું ખબર કે હવે હું કેટલા દિવસ જીવવાનો, પણ જો મારી જિંદગીમાં જેટલી ખુશીની પળો આવે ને એ બધી પળોને હું હવે જોરદાર રીતે સેલિબ્રેટ કરવા માંગુ છું. એટલે આ ખુશીનો પ્રસંગ આપણે બંને ફેમિલી સાથે મળીને ઉજવીશું. તું જયેશભાઈને ફોન કર. હા ફોન કર. અત્યારે જ કરું. હા હેલો. અરે જયેશભાઈ, હું તમારી સામે કયા મોઢે તમારો આભાર વ્યક્ત કરું, એના શબ્દો નથી મારી પાસે. અરે ગિરીશભાઈ, એમાં આભાર શું માનવાનો હોય? અરે જયેશભાઈ, આભાર એક વાર નહીં 100 વાર. આ તમે મારી જોડીમાં એક સાથે કેટલી બધી ખુશીઓ નાખી દીધી. આ તમારી દીકરી સંસ્કારી, સુશીલ, સમજદાર મારા ઘરે વહુના રૂપમાં મોકલી. અને ધારા તો એવી દીકરી છે કે એ જો મારા ઘરમાં ન હોય ને તો અમને 1 મિનિટ નથી ગમતું. અરે હા જયેશભાઈ, અરે અમે લોકો દાદા બનવાના છીએ અને તમે નાના, અને આ ખુશી અમારા માટે તો દુનિયાની સૌથી મોટી ખુશી છે. બોલો. જ્યારે મારા લગ્ન ધારા સાથે થયા ને અને ધારા અમારા ઘરે આવી, ત્યારે મને થોડો ટાઈમ એવું લાગતું હતું કે કદાચ ધારા જલ્દીથી અમારા ઘરમાં સેટ નહીં થાય, પણ ઉલટું થયું. ધારાના લીધે અમારા એકબીજાના પ્રેમની કડી વધુ મજબૂત રીતે બંધાઈ ગઈ. હા મમ્મી, તમને ખબર છે, જ્યારે હું પ્રેગ્નન્ટ થઈ ત્યારે તો મારા હોશ જ ઉડી ગયા હતા. મને એમ થતું હતું કે હવે હું કોની સાથે વાત કરું. જો હું સૌથી પહેલા વિશાલને કહીશ અને હું ખોટી પડી તો? હું તો મનોમન ખૂબ જ મૂંઝાઈ રહી હતી. પણ પપ્પાએ મારી બધી મૂંઝવણ એક જ સેકન્ડમાં દૂર કરી નાખી. બેટા, તારા સાસરિયામાં ભલે અત્યારે તારા સાસુ હયાત નથી, પણ ગિરીશભાઈ, હા દીપકભાઈ, એ લોકોએ તારી સંભાળ લીધી છે. એક દીકરીને જેવી રીતે સંભાળવી પડે ને એવી રીતના એ લોકોએ તને સંભાળી છે. હા મમ્મી, પપ્પા, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. તમે બંને મારા માટે જે કંઈ પણ કર્યું છે એના માટે હું તમારા બંનેની ખૂબ ખૂબ આભારી છું. અને મમ્મી, ખરેખર તમારી વાત એકદમ સાચી હતી. મને ખરેખર ખૂબ જ સરસ સાસરું મળ્યું છે. અરે નહીં બેટા, અમે તો એક મા બાપની ફરજમાં જે આવે ને એ જ નિભાવી છે. અને રહી વાત તારી ખુશીની, તો એ ઘરમાં તારે ખુશ રહેવું અને બધાને ખુશ રાખવા, અને તારે એ ઘરમાં દુઃખી રહેવું અને બધાને દુઃખી કરવા, એ એક વ્યક્તિ પર નિર્ભર નથી હોતું, ઘરના દરેક વ્યક્તિના સ્વભાવ પર હોય છે. જયેશભાઈ, તમારી વાત એકદમ સાચી હો. જો પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાવ હોય ને તો આ દુઃખ તો તમારાથી હજારો કિલોમીટર દૂર રહી છે. ભાઈ, તમારી વાત સાવ સાચી છે. અને આ ખુશીના મોકા ઉપર આજે આપણે બધા સાથે બેસીને ભાવથી જમીશું.
અરે બેન, ઈ તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અમે લોકોએ પહેલેથી જ હોટલ બુક કરાવી લીધી છે અને આજે રાત્રિનું ડિનર આપણે બધાએ સાથે લેવાનું છે. તો તમે લોકો ફટાફટ જાઓ અને તૈયાર થઈ જાઓ. અરે દીપકભાઈ, એમાં હોટલમાં જવાની ક્યાં જરૂર હતી? અરે જયેશભાઈ, હજી તો આ પહેલી ખુશીનું સેલિબ્રેશન છે. હજી આગળ ઘણી બધી સરપ્રાઈઝ બાકી છે. હવે તમે બધા બેઠા છો, શું તૈયાર થાઓ ફટાફટ. મોટા ભાઈ, આ જુઓ ને શેનું કાગળ છે. નકામું હોય તો ફેંકી દઉં કચરામાં. લાવો અહીંયા મારી પાસે. તારો બાપા લાઈટ બિલ છે, બુદ્ધિ વગરની, અભણ, એટલી ખબર નથી પડતી તને? ભાભી, હું તો ભણેલી નથી, મને શું ખબર કે આ લાઇટ બિલ છે. આ તો ભણવા જવાય ને. હારી અભણ, અમારો લમણે આવીને ભટકાણી છો. બસ ભાભી બસ, બહુ થયું હવે. તમે આ રીતે બધાની વચ્ચે રીતિકાનું અપમાન કરી રહ્યા છો. શું કીધું અપમાન? આનામાં સન્માન કરવા જેવું છે પણ શું? અને મને તો ઈ વાત નથી સમજાતી કે તમે આનામાં એવું તો શું ભાળી ગયા હતા કે આને ઉપાડીને ઘરે લઈ આવ્યા. હું તમને એક વાત પૂછું, આ દુનિયામાં બધી છોકરી મરી ગઈ હતી? હા, હું રીતિકાના ગુણ અને એના સંસ્કાર જોઈને અહીંયા લાવ્યો છું, એનું ભણતર જોઈને નહીં. અને તમને જો બહુ એવું બધું હોય ને તો રીતિકાને આજ પછી બોલાવતાય નહીં. પણ આ રીતે બધાની વચ્ચે રીતિકાનું અપમાન તો નહીં જ કરતા. ચાલ રીતિકા. ભાભી, થોડી શાંતિ રાખો. આ જીવન જીવવા માટે ભણતરની જરૂર નથી, ગણતરની જરૂર છે. અરે બાપા, તમે આરો શાંતિ રાખો ને. રાધા, તું વારે વારે રીતિકાની પાછળ શું કામ પડી જા છો? એને ઘડી ઘડી અભણ ને ગમાર કીધા કરે છે. હવે તમે સાના માના બેહો ને. બહુ વહુ વળીને થઈ ગયા છો તે. બહુ વહુનું ઉપરાણું લેવું ગમે કા? વકીલ બનતા ફરો છો તે. આમ આગા જાઓ. આડા નાડા. રીતિકા, તારે ભાભીની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમ તો બોલવાની ટેવ છે. મોટા બેન, રાધા ભાભી મને વારંવાર અભણ અને ગંવાર કહીને મને ઉતારી પાડે છે, પણ તોય હું એમની વાતને બહુ મન પર નથી લેતી. પણ દુઃખ તો મને ત્યારે થાય છે જ્યારે એ મારા મા બાપ સુધી બોલે છે. ઈ ભલે ને તને ગમે એમ બોલે, તારે એક કાનેથી વાત સાંભળીને બીજે કાને કાઢી નાખવાની. તારે એનું મનમાં નહીં લેવાનું. મોટા બેન, મોઢામાંથી નીકળેલા કડવા વેણ એવા તીક્ષ્ણ તીર છે જે ગમે તેના હૃદયને વીંધી નાખે છે. મને ભાભીના કડવા વેણ બહુ વાગે છે. મારાથી નથી સહન થતું મોટા બેન. તું ચિંતા ન કર. હવે રાધા ભાભીને સમજાવી દે, એ તને આવું કાંઈ નહીં બોલે. મોટા બેન, તમે એમને સમજાવજો કે એમને મારા ઉપર અણગમો હોય ને તો ભલે એ મને એક થપ્પડ મારી લે, પણ મારા મા બાપ ઉપર કઈ ન બોલે. એ ગમાર, મારી વાત સાંભળ. બોલો ને ભાભી, શું કામ હતું? કાલે મારા પિયરિયા આવવાના છે, એટલે તારે આખો દિવસ ઘરે નથી રહેવાનું. તું ક્યાંક બહાર જતી રહેજે. કેમ ભાભી, તમે આવું કેમ બોલો છો? કેમ હું બહાર જતી રહું? કારણ કે મારા પિયરિયા વાળા વીઆઈપી છે, કરોડપતિ છે, અને તું જો
તું જો એકદમ કામવાળી જેવી દેખાય છે. એ લોકો અહીંયા આવીને મને પૂછશે કે આ કોણ છે, તો મારે શું કેવું? મારી દેરાણી છે એમ? હા તો શું વાંધો છે? આ તમારી દેરાણી છે તો એને દેરાણી જ કહેવું પડે ને. વાહ, બોલ્યા હો. તમે મને એનો જવાબ આપો. આને હું બધાની વચ્ચે દેખાડીશ તો મારી ઇજ્જત શું રહેશે? અરે શરમથી ડૂબી મરવા જેવું થશે મારે. રાધા ભાભી, આ બધું તમે વધારે પડતું બોલી રહ્યા છો. આ રીતિકાનો કચરો કરી રહ્યા છો તમે. અરે ગમે એમ તો એ તમારી દેરાણી છે, આવું તમારે ન કરાય એની હારે. હું કીધું તમે? ગમે તેમ તો તમારી દેરાણી છે. હર્ષાબેન વચમાં તો બોલતા જ નહીં. અને હા, કાલે મારા પિયરિયા અહીંયા આવે ને ત્યારે આ બાઈ મને ઘરમાં ન જોઈ. આવી ગયા એના વકીલ બંધમાં તે. શાંતિ રહો, હું તારી હારે છું. ઉપાધિ કર. રાધા, આ દેવાંગ અને રીતિકા કઈ દેખાતા નથી. કઈ બહાર ગયા છે? ઈ ક્યાંય બહાર નથી ગયા ભાઈ. એને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. કેમ? બહાર મોકલી દેવામાં આવ્યા છે એટલે? આજે તમારા ઘરે મહેમાન આવવાના છે અને રીતિકા ઘરમાં રહે તો તમારા પત્નીને શરમ આવે, કારણ કે રીતિકા અભણ છે ને. રાધા, તું આટલા બધા હલકા વિચારો ધરાવે છે. આ તારા પિયરે આવે અને રીતિકા અહીંયા હોય એમાં તને જાખપ લાગે? હા, તે જાખપ લાગે જ ને. આ તમારા નાના ભાઈની વહુ લાગે છે કેવી? એક તો અભણ અને ઉપરથી પાછી ધમ ધડા વગરની. ગાભા પહેરવાની ખબર નથી પડતી. અચ્છા, તો તારા પિયરિયામાં બધા શું બેરિસ્ટરના દીકરા છે? આ દેવાંગ મારો નાનો ભાઈ છે અને રીતિકા એની પત્ની છે, એટલે એને આ ઘરમાં પૂરેપૂરા રહેવાનો અધિકાર છે. હા તો છે જ ને અધિકાર. મેં ક્યાં એને રહેવાની ના પાડી? આ ઘરમાં રહેવાનો એને પૂરેપૂરો અધિકાર છે, પણ મારા મહેમાન આવે ને ત્યારે નહીં. પણ રાધા, તું આ બધું ખોટું કરી રહી છે. આ વ્યાજબી નથી. અરે પણ હું ઉપાડે આવ્યા છો? મેં એને કઈ હાવ થોડા બહાર કાઢી મૂકાસ? હાજ લગી કાઢી મૂકાસ, પછી ભાઈ આવશે ઘરે. ના 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 ના, હા સુધી નહીં. હું એને અત્યારે જ ઘરમાં પાછા લાવીશ. હર્ષાબેન, તને ખબર છે એ બેવ ક્યાં ગયા છે? ના રે ના ભાઈ, મને તો કાંઈ ખબર નથી ક્યાં ગયા છે. કાંઈ વાંધો નહીં, તને ખબર નથી ને. પણ હવે હું એને ગમે ગોતીને જ પાછો લાવું છું. ભગવાન કરે બેમાંથી એકય ન મળે. મોટા ભાઈ, તમે અહીંયા? દેવાંગ, મારા ભાઈ તારો મોબાઈલ સવારનો બંધ આવે છે. હું તને ક્યારનો ગોતું છું. આ તો હારું છું કે તમે લોકો મને અહીંયા મળી ગયા. મોટા ભાઈ, આજે ઘરે તમારા સાસરી વાળા આવવાના છે ને ભાભીના મનમાં એમ છે કે જો રીતિકા એ બધાની સામે જઈને ઊભી રહેશે ને તો એ નહીં સારું લાગે, કારણ કે રીતિકા તો એમના મતે અભાણ અને ગમાર જ છે ને. એટલે મોટા ભાઈ, અમે બંને જણા આજે સવારથી જ અહીંયા આવતા રહ્યા છે. મોટા ભાઈ, અમે સાંજ સુધી અહીંયા જ બેસી રહીશું. સાંજે મહેમાન જાય ને પછી જ ઘરે આવીશું. નહીં બેટા, તમારે બે સાંજ સુધી અહીંયા નથી બેસવાનું. તમારે બે અત્યારે જ મારી સાથે આપણા ઘરે આવવાનું છે. નહીં નહીં મોટા ભાઈ, અમે અત્યારે તમારી સાથે ઘરે નહીં આવીએ. જો અમે તમારી સાથે ઘરે આવશું ને તો ભાભી ઘરમાં રહીને નવા નવા ઝઘડાઓ ઊભા કરશે. જો ભાઈ, એ ઘર મારું છે, એ ઘર આપણું છે. તારા ભાભી કરિયાવરમાં નથી લાવી. તમારે બે અત્યારે જ મારી સાથે આવવાનું છે. પણ ભાઈ, શું કામ આવું કરવું છે? એક દિવસ અમે ઘરમાં નહીં આવીએ તો શું ફેર પડી જશે? ઘણો ફરક પડે છે મારા ભાઈ. તમે લોકો અહીંયા રોડ પર આમ બાકડે બેસી રહો ને એટલે મને પીડા થાય છે, મને દુઃખ થાય છે. એટલે તમારે બે અત્યારે જ મારી સાથે આપણા ઘરે આવવાનું છે. નહીં નહીં મોટા ભાઈ, આમ ખોટી જીદ નહીં કરો ને.
જો. બને અત્યારે નહીં આવીએ. ઈ બધું તમે બે છોડો. તમે અત્યારે મારી સાથે ચાલો ઘરે, મારે બીજું કઈ નથી સાંભળવું. ચાલો બેટા, રહેવા દો ને મોટા ભાઈ. ચાલો. હાલો હાલો. થઈ ગયા નવરા? અરે બાપા, અમે ક્યાં નવરા થાય, આખો દી આમાં નામાં હોય. લે, આ તો મારા ભાઈ નો ફોન. આવું પછી બેહવા. હા ભાઈ. હા રાધા, આજે અમે તારા ઘરે નથી આવવાના, એટલે તું અમારી રાહ નહીં જોતી. પણ કેમ ભાઈ, શું થયું? કા પ્રોગ્રામ બંધ રાખ્યો? રાધા, હમણાં હું ગાડી લઈને તારા ઘરે આવતો હતો ત્યારે તારા દિયરને મેં અહીંયા રસ્તા પર બાકડે બેઠેલા જોયા, અને પાસે જઈને પૂછ્યું, એને મને બધી વાત કરી કે તારી દેરાણી અભણ છે એટલે તને શરમ આવે છે, અને અમે આવવાના છીએ એટલે તેને સાંજ સુધી ઘરની બહાર કાઢી મૂકી. ભાઈ, તમે બધા રહ્યા વીઆઈપી, અને આ મારી દેરાણીની તો તમને ખબર જ છે ને, સાવ અભણ ને સાવ ગમાર. હવે એ તમારી સામે આવીને ઊભી રહે તો કેવું લાગે? એટલે મેં સાંજ સુધી એને ઘરની બહાર રહેવાનું કહ્યું છે, બસ. રાધા રાધા, તારા વિચાર આટલા બધા હલકા છે એની મને નહોતી ખબર. ત્યાં આપણા ઘરનું નામ લઈશું કહેવાય. ભાઈ, તમે આવું શું બોલો છો? મેં એવું તે શું કરી નાખ્યું છે? અરે મારી બેન, તે ખોટું જ કર્યું છે. તે માણસને એના સંસ્કારોથી તોલવાને બદલે એની ડિગ્રીથી તોલવાની કોશિશ કરી છે. બેન, આજે મને શરમ આવે છે કે તું મારી બેન છે. ફોન મૂક, હું તારા ઘરે નથી આવવાનો. આજે તો નહીં, પણ તું રીતિકાને નો અપનાવે ને ત્યાં સુધી અમે તારા ઘરે નહીં આવીએ. હા. રાધા, આ દેવાંગ અને રીતિકાને લઈને હું આજે ઘેરે આવી ગયો છું. હવે રીતિકાને આ ઘરમાં રહેવાથી જો તને શરમ આવતી હોય ને, તો તું તારા પિયરિયા આવે ને એને લઈને હોટલમાં જઈ એની હારે પાર્ટી કરી લેજે. તમે મને મેણા શું કામ મારો છો? હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી મેં જે પણ કઈ કર્યું ને એ બધું ખોટું કર્યું છે. રીતિકાને અત્યાર સુધી હું અભણ, ગમાર આવું કહીને ટોકતી રહી. ખરેખર રીતિકા અભણ નથી, તો સંસ્કારની મૂર્તિ છે. રાધા ભાભી, તમે રીતિકાને ઘરની બહાર નીકળી જવાનું કીધું અને ચૂપચાપ નીકળી પણ ગઈ. એ તમારી સામે એક શબ્દ નથી બોલી અને ઘરમાં કોઈને ફરિયાદ નથી કરી. રીતિકા, મેં તારું વાતે વાતે અપમાન કર્યું છે, તને અભણ, તને ગમાર કીધી છે. મને માફ કરી દેજે. અને ખરેખર તો મારી આંખ જ ન ઉઘડત, પણ આજે ખરા સમયે મારા ભાઈએ મને ફોન કરીને મારી આંખ ખોલી નાખી છે. અને પ્રવીણ, ખરેખર તો પિયરિયા એવા જ હોવા જોઈએ, જ્યાં પોતાની બહેનની ભૂલ હોય ને ત્યાં એને સમજાવીને પાછી વાળીને. ખરેખર હું તો ધન્ય છું કે મારા પિયરિયા પણ એવા સારા છે. ભગવાનની દયાથી મારા સાસરિયામાં પણ આવું સારું સુખ છે. ભાભી, તમે આજ સુધી ભલે મને ગમે તે કહ્યું, પણ મેં કોઈ પણ વાતને મન પર નથી લીધી. હા, તમે જ્યારે મારા મા બાપ સુધી બોલતા ત્યારે મને બહુ દુઃખ લાગતું હતું, પણ એ બધું હવે હું ભૂલી ગઈ છું. એટલે ભાભી, તમે ચિંતા ના કરો, મને તમારી વાતનું જરાય દુઃખ નથી. વાહ વાહ રીતિકા, વાહ બેટા, આજ તારા સંસ્કાર છે અને આજ તો તારી મહાનતા છે. હવે હું તને ક્યારેય મેણા ટોણા નહીં બન, અને હું તને મારી સગી બેનની જેમ આ ઘરમાં રાખીશ. જરાય ચિંતા નહીં કરતી. ભાઈ, ભાભી, આજે હું બહુ ખુશ છું. હું 1 મહિનાથી અહીંયા તમારા ઘરે આરામ કરવા આવી હતી અને હવે છે ને મારા ઘરે જાઉં છું, કારણ કે મારું ઘર મને બહુ સાંભળી ગયું છે. અને એ વાતની ખુશી છે કે તમે હવે હળી મળીને શાંતિથી રહ્યો. બસ એવી જ માતાજીને પ્રાર્થના છે.